5 દિવસના સપ્તાહ કાર્યની માંગ સાથે જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। દેશમાં આવેલી જાહેર ક્ષેત્રની બેંકોમાં સ્ટાફની અછત ચાલી રહી છે। તેના કારણે બેંક સ્ટાફ સ્ટ્રેસ એટલે કે તણાવ હેઠળ ફરજ બજાવવા મજબૂર છે। ત્યારે બેંક કર્મચારીઓ માટે 5 દિવસનું સપ્તાહ કાર્યની માંગણી કરવામાં આવી રહી છે, જેમાં અગાઉ પોતાની માંગણીના સેટલમેન્ટ દરમિયાન MOU યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને RBI વચ્ચે થયું હતું, જેમાં પણ બેંક કર્મીઓ પોતાના કામના કલાકોમાં 40 મિનિટનો વધારો કરવા તૈયાર હતા, પરંતુ સરકારે ઠાગાઠૈયા કરતા આખરે સમગ્ર દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોના, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય છે, તેના 8 થી 10 લાખ કર્મચારીઓ તથા ગુજરાતમાં આશરે 5.5 થી 6,000 જેટલા બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બેંક હેઠળના 7 થી 8 ઓર્ગેનાઇઝેશનમાં 5 દિવસનું સપ્તાહ છે અને વિશ્વના 16 થી 17 દેશોમાં પણ 5 દિવસનું સપ્તાહ કાર્ય ચાલે છે। ત્યારે જો સરકાર આ અંગેનું યોગ્ય નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે। બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કરોડોના બેંક વ્યવહારો પર અસર પડી છે, જેના કારણે દેશની ઇકોનોમી પર અસર થઈ છે। આજ રોજ 12 જાહેર ક્ષેત્રની બેંકો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મળીને સમગ્ર ભારતભરમાં 8 થી 10 લાખ બેંક કર્મચારીઓ આજે સ્ટ્રાઇક પર છે। ગુજરાતની વાત કરીએ તો લગભગ 5.5 થી 6,000 લોકો ગુજરાતમાંથી આજે સ્ટ્રાઇક પર છે। અમારી જે માગણી છે એ માગણી એ છે કે 5 દિવસનું સપ્તાહ જાહેર કરવું જોઈએ। એના માટે છેલ્લું જ્યારે બાયપાર્ટેટ સેટલમેન્ટ થયું ત્યારે MOU સાઇન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને RBI વચ્ચે કે આ 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ। એની સામે બેંક કર્મચારીઓ પોતાના કામના કલાકોમાં 40 મિનિટનો વધારો કરવા માટે પણ એગ્રી થયા છે। બેંકની ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ હોય એ બેંક કર્મચારીઓ થ્રુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે। નોટબંધીમાં પણ બેંક કર્મચારીઓ સારામાં સારું કામ કરેલું છે। દેશના પ્રધાનમંત્રીએ પણ એમને બિરદાવ્યા છે, પરંતુ જ્યારે બેંક કર્મચારીઓને પોતાનું વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે 5 દિવસનું સપ્તાહ આપવાની જ્યારે વાત આવે છે ત્યારે આ ગવર્મેન્ટ ઠાગાઠૈયા કરી રહી છે અને એના માટે જ આજે સમગ્ર ભારતમાં 8 થી 10 લાખ કર્મચારીઓ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નૈયા હેઠળ સ્ટ્રાઇક પર છે અને આ સ્ટ્રાઇક પછી જો આનું નિરાકરણ નહીં આવે તો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા વધારેમાં વધારે જલદ આંદોલનનો કાર્યક્રમ પણ આપવામાં આવશે। તમે ભારતમાં લો તો લગભગ 7 થી 8 જે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ઓર્ગેનાઇઝેશન છે એમાં 5 ડે વીક ચાલે છે। વિશ્વભરમાં વાત કરો તો 16 થી 17 દેશો એવા છે કે જેમાં પણ 5 ડે વીકનું ઇમ્પ્લિમેન્ટેશન છે। તો બેંક કર્મચારીઓ કે જે ભયંકર સ્ટ્રેસમાં કામ કરી રહ્યા છે, સ્ટાફની શોર્ટેજ છે, એવા સંજોગોમાં પોતાનું વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે જ બેંક કર્મચારીઓ 5 દિવસનો સપ્તાહ માગી રહ્યા છે। કૈલાશ કેમકર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન।